જો હું આજ ગામમાં ગઈ હતી તે કેવું છું ગામમાં ઓલા સામેવાળા બબીતા ભાભી નથી આપણે આ બબીતા ભાભી તમને બહુ વાલાઈ આ ભોને કહું છું ઈ તે કીધું તમને બહુ વાલાઈ હું બોલી તમને વાલા એમ ખાલી બોલી તમને બહુ એટલે મને ખબર હતી કે ખાલી જગ્યા પૂરાઈ જશે મને ખબર જ હતી આગળ બોલ તે બબીતા ભાભી ગયા છે ગામમાં પાણીપુરી ખાવા અને પછી આઈસ્ક્રીમ ખાવા ગયા છે એટલી વારમાં ઈ રસ્તામાં કોક સોર આવ્યો અને આમ કરીને આમ પાકેટ આઈસ્ક્રીમ લઈને ગયો જો અરે પણ એનું પાકીટ ને મોબાઈલ ને 10000 રૂપિયા હા જોઈ ગયું બબીતા ભાભી હું સાથી હતી તે મને કીધું કે મેં તો જો પાકીટ આમ જ લઈને ગામમાં ગઈને આમ જ લઈને આવી જરાય પાકીટ ને ઢીલું ન ગયું કેમનો સોર લઈ જાય બિચારીનું પાકીટ એ ગયું મોબાઈલ એ ગયો કેટલા 10000 રૂપિયા અંદર હતા ઈ ગયા બધું બિચારીનું મને તો જીવ બળીને રાખ થઈ ગયો બોલો પણ તું મારી વાત તો સાંભળ એ બબીતા છે ખોટી ની ખાવ તો ઈ પૂરી ખાવામાં ધ્યાન એટલું રાખે ને નકરી પૂરી ઓલા બગલા જેમ ગળા ગળ થઈ હતી તો ન્યા પાકીટ ભૂલી લેવી તો ઓલાનો ક્યારનો મારા ફોન ઉપર ફોન પૂરી વાળાનો આવે છે કે તમે કે પૂરી ખાવા તો પાકીટ તો ભૂલી ગયા કે બોલો તો ઈ ક્યારનો વિચારો મને કોણ ઈ પૂરી ખાવા ગયા છે ને બબીતા ભાભી તો ન્યા ઈ પાકીટ ભૂલી ગયા તો પૂરી વાળામાં એને મને કરિયાણાનું લિસ્ટ લખાવવા મને ફોન કર્યો તો પછી એમાં મારો નંબર હતો ને તો એને મને ફોન કર્યો કે તમે કીધું બગલાની જેમ ગળક પૂરી ગળકતી હતી નકરું પૂરી ખાવામાં ધ્યાન હતું તો તમારામાં નહોતું પણ આમ બોલાઈ ગયું મારથી મારે ક્યારેક ક્યારેક છે ને જીભ લહરી જાય છે અને મારો હાથે બોલરી જાય છે જો આ પણ લહરી ગઈ તો શું કરવાનું આચું બોલો ક્યાં ગયા તા પણ એને ઈ આચું બોલો પણ ઈ છે ને દુકાને આચું બોલો એમ કીધું પણ એમાં કેવું થયું ખબર છે હું દુકાનેથી આમ આવતો હતો ને તો હું હામો એને મળ્યો ને તો મને બબીતા ભાભી એવું કીધું કે આમ જોવો મને આજે કે બહુ પૂરી ખાવાનું મન થયું છે મેં તમને ફોન કર્યો તો 4 વાગે આજ મને બહુ પૂરી ખાવાનું મન થયું છે હા પણ તું મને હામી નહોતી મળી ને ઈ મને હામા મળ્યા બરોબર મારો હું તો કાની આખી ભટકાઈ ગઈ છું હવે ઈ તો અમને ખબર છે બધાને ખબર છે તું ભટકાઈ ગઈ છો ઈ પણ હવે ઈ હામા મળ્યા બરોબર તો એને બિચારાએ મને કેટલું પ્રેમથી કીધું કે આમ જોવો ને સાંભળો છો મને કે મેં હા સાંભળું જ ને ભાઈ નો કીધું ને એવું ભાઈ નો આ સમયમાં આવે ભાઈ ઈ લખણપુરી છે ઈ એના લખણે જ હેરાન થાય સારું થયું તો બિચારીએ મને શું કીધું ખબર છે કે હાલો ને મને પાણીપુરી ખવડાવો ને તો પછી હવે એની મારે કેમ ના પાડવી યાર જો બબીતાનો ફોન આવે છે હા બોલ ને તો બોલો ને ના તમને નથી કહેતો એ જાવ જ છું જો પાકીટ લેવા જ જાઉં છું હો હા અને હજી એનું પાકીટ લેવા જવું છે અને બોલ ને બબીતાની આ છે ને પાકીટ લેવા જવું છે તમે ઠેકો લઈ એને ઘરવાળો નથી એને જો ને લાવો મને ફોન જો એના તો આનું શીતળા ઉડાડી દેવાની તું લાવો મને ફોન જો એનો ઘરવાળો હાવ માય કાંગડો છે યાર હવે એ તમે હું કાકા ખા છો એ તમારી કાકા જી આયા તમારી પણ શું કરવું હવે બિચારા પ્રેમથી આપણને કહે તેને મને કેવું પ્રેમથી કીધું કે હે સાંભળો છો ગયા તમે પાકીટ લેવા આ બબીતા મરી જાય મારા મારે ખાઈ પણ એમ નહીં ક્યારેક કોક આપણને પણ આમ તો છે ને તમારો વાંક નથી ખોટું નથી કહેતા જ્યાં આદમી નો હોય ને બધી આદમી નો જ વાંક ન હોય ક્યાંક તો બાયું નહીં વાંક હું કેટલો ડાયો છું ખબર છે ને તમને હે બધાયને ડાયા તો તમે કેટલા છો ની મને ખબર છે પણ આજ મને એ ખબર પડી ગઈ કે બબીતાએ કાઈ ઓછી નથી ક્યારેક મારે મને દયા આવતી હતી કે આજ લખણ દેખાડે છે પણ લખણ તો ઈ દે મને છે ને એક થોડીક તકલીફ છે ક્યારેક જીભ લહરી જાય અને બહુ ક્યારેક એવું થાય ને તો મને આંખું બહુ છે ને ખટકે હા એટલે આંખું છે ને આમ ભૂલથી આમાં પીડા કરે એટલે પછી મારો હાથે બહુ પણ આને સમજે નહીં યાર મારવા સિવાય કે કામ જ તમને નથી મિત્રો હું છે ને એટલે આજ મારી આ બધી કહાની માર કોને કહેવા જાવી હે માર પિયરમાં ફોન કરીને કહેવાય અને ટીસી નાખે અને આ એટલું જુ ને એટલું સાપરું નો રે એટલે છે ને હું આ બધું ટીસી હુકમ નાખે મને ટીસી હુકમ ટીસી કરો તો તમને હું કઈ ન્યા જમાઈસા આવો તમારી પૂજા કરીને એમ કે પૂજા કરે તમારી જમાઈસાની પણ આપણી બીવે તો ખરા જો ઈ બધા યાર કોણ બીવે એટલે આમ કોણ બીવે આમ વાત કરું છું પ્રેમથી જીભ લહરી ગઈ આ બધું મારું દુઃખ છે ને ઈ મારે ક્યાં કેવું હે નો માર હાવ વારાને કહેવાય તો એમ થાય કે આ કેવી વહુ છે આ કેવો ઘરવાળો મળ્યો બિચારી વહુ આ એમ ડાયો છો ને નો મારા મમ્મી પપ્પા કે તો મારા બધું કેવું કોને નહીં માર બેનપણીયું કાઈ જાજી બરાબર બેનપણીયું બધું કઈ વળી મારી બધી કહાની એની બેનપણીઓ કોઈ ઘરે જ નથી આવતી બિચારી આના ત્રાસ આમ કેરેક્ટર ખબર છે ને એટલે હા ઈ તો કે મારી ઘરે નહીં અમાર ઘર કીટી પાર્ટી મારા ઘર કોઈ કીટી પાર્ટી કરવા જ ન આવે બોલો મારે બધાને ઘર જવાનું કોઈ મારા ઘર ન આવે તો કે એટલો બધો ખરાબ થોડો છું કા કેટલા ખારા છો ભાઈ તો બધાને ખબર છે વધ્યું વિડિયો જોવે છે અને સેના બધું દુઃખ માર કોને કેવું હે
તે પછી મેં એમ વિચાર્યું કે હવે YouTube ચેનલ ખોલું ને મારે બધું દુઃખ તમને બધાને કહું. હું ખોટું નથી કહેતી મિત્રો, હું અહીંયા આવીને હેરાન થઈ ગઈ છું, પરેશાન થઈ ગઈ છું. માણસથી હું કંટાળી. પાકીટ લઈ આવું 2 મિનિટમાં આવું. આ માણસ એનું પાકીટ લેવા તમે આજ ગયા. જાય ને આજ તમે એનું પાકીટ લેવા ગયા એટલે કા તમે નહીં કા હું નહીં, આ ફેસલો થઈ જાય. જાઓ ગાયનાની બહાર. કેમ જવાય છે? હું હેરાન થઈ ગઈ છું, અહીંયા કોઈ ગઈ નથી મારા મિત્રોને કાંઈ કેવું. આજ તો તમે મિત્રો જોઈ લો, આજ કા મહાભારત થાય છે. રામાયણ તો નો થાય, આમાં રામ સીતા નથી હવે. પણ મારી જવાબદારી બને કે નહીં હે? તો પછી પાકીટ લેવા જાવ ક્યાં એટલે આજ તમે જોઈ લો, આજ નો થવાની નો થઈ જાય તો મને કહેજો. એકાદું ફ્રેક્ચર થાય ને કા એકાદું માથું ફૂટી. તમે કમેન્ટમાં લખો કે તમે અત્યાચાર રહેવા દ્યો મારા ભાઈ ઉપર, બરોબર? અત્યાચાર કોની ઉપર થાય છે મિત્રો? તમને દેખાય છે ને આ અબળા નારી ઉપર કેટલો અત્યાચાર થાય છે. આ અબલા નારી નથી, આ છે ને આ બુલડોઝર નારી છે. મારી જેવી આવી ભોળી ડાય શાંત કાકા. દીકરી ઉપર કેટલો અત્યાચાર આ માણસ કરે છે. આ ડાય નથી, મેં ડાક્ટર એને છે. 4 વાગે ફોન કર્યો કે મારે પાણીપુરી ખાવા જાવું છે, તો મને કહે છે કામ ધંધો કરીને પાણીપુરી હું મંડાણી છો આયા પાડા જેવી થઈશ. કે ધંધો કરવા દે ને અહીંયા ગરાઈ ગઈ છે. અને ઈ જ મિનિટે બબીતા રહી રખડવાઈ ગયા. બોલો સારું હાલો, હવે કાલ મળશું, મારે બહુ ખવાઈ ગયો છે. મારે હજી ખાવાનો છે. પાકીટ લેવા ગયા એટલે ઈ આજ ગયા છે, તમે સમજી લેજો. હાલો કાલો ફરીથી મળશું એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે હું છે ને બહુ કંટાળી ગઈ છું, એટલે જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વિડિયોને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. બાય બાય. હું પાકીટ લઈ આવું હો.